નમસ્કાર મિત્રો, હું છું અનિલ પરમાર. આજે આપણે આ લેક્ચરની અંદર જોઈએ તો કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું ડિફરન્શિયલ ઇક્વેશન કેવી રીતે મળે. હવે આપણે જોઈએ તો ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર અને ડિગ્રી શું હોઈ શકે. ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર અને ડિગ્રી. તો ઓર્ડર અને ડિગ્રી શું છે તો કે ડિફરન્શિયલ ઇક્વેશન કોઈ પણ હોય તો એનું કેટલી વખત ડિફરન્શિએશન થયેલું છે, મેક્સિમમ ડિફરન્શિએશન કેટલી વખત થયેલું છે એ જોવાનું આપણે. પછી બીજું શું જોવાનું, તો જેનું મેક્સિમમ ડિફરન્શિએશન, ફોર એક્ઝામ્પલ મારી પાસે અહીંયા છે ઇક્વેશન d2y by dx2 plus d3y by dx3 એનું ક્યુબ, આની પાવર 4 આની પાવર 2 પ્લસ y ઇક્વલ ટુ 0 આવું છે. તો આમાં આપણે ચેક શું કરવાનું કે y નું ડિફરન્શિએશન આ ઇક્વેશન ની અંદર મેક્સિમમ કેટલી વખત થયેલું છે. તો કે અહીંયા તમે જુઓ તો મેક્સિમમ કેટલી વખત થયેલું છે 2 ટાઈમ્સ. અહીંયા તમે જુઓ તો મેક્સિમમ કેટલી વખત થયેલું છે તો 3 ટાઈમ્સ. તો આ જે છે 3 છે ઈ ઓર્ડર છે. મેક્સિમમ y નું ડિફરન્શિએશન એટલે કે 3 છે ઈ ઓર્ડર છે. તો કે હવે જે ઓર્ડર વાળું ટર્મ છે એટલે કે આ ટર્મની વાત છે, ઓર્ડર વાળું જે ટર્મ છે એ નો પાવર એટલે કે 2 છે એ ડિગ્રી થશે. 2 છે એ ડિગ્રી થશે. હવે પ્રશ્ન શું છે, ભૂલ એ નહીં કરવાની કે અહીંયા પાવર 4 છે તો ડિગ્રી 4 થશે, એવું છે નહીં. મેક્સિમમ ડિફરન્શિએશન વાળું જે ટર્મ છે એની પાવર, તો મેક્સિમમ ડિફરન્શિએશન વાળું ટર્મ આ છે એની પાવર 2 છે એ ડિગ્રી થશે. હવે આપણા પાસે બે એક સરસ મજાની નોંધ છે, એ નોંધ જોઈએ. તો નોંધ કંઈક આવી છે કે ડિગ્રી એન્ડ ઓર્ડર એટલે કે નોટ કંઈક આવી છે. પેલું ઓર્ડર એન્ડ degree of differential equation are always positive. Order and degree of differential equation are always positive અને વળી પાછી ઇન્ટીજર પણ હોવી જોઈએ. વળી પાછી શું હોવી જોઈએ? ઇન્ટીજર પણ હોવી જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ તો બીજું નોટ કંઈક આવી છે કે the terms contain what contain તો કે log dy by dx એટલે કે log ના એંગલમાં ડિફરન્શિએશન, પછી a raised to dy by dx એટલે કે કોઈની પાવર dy by dx અને sin d3y by dx3 એક્સેટ્રા વાળી ટર્મ હોય then the degree of differential equation is not defined. એટલે કે કોઈના એંગલમાં ડિફરન્શિએશન હોય, કે કોઈની પાવરમાં ડિફરન્શિએશન હોય, આ બંને કેસમાં ડિફરન્શિયલ ઇક્વેશન ની ડિગ્રી મળશે નહીં. આ પણ એક પ્રકારનો એંગલ જ છે. બીજું કે જો તમને ઓર્ડર દરેક ડિફરન્શિયલ ઇક્વેશન ની મળશે, ઓર્ડર દરેક ડિફરન્શિયલ ઇક્વેશન ની મળશે પણ ડિગ્રી દરેક ડિફરન્શિયલ ઇક્વેશન ની મળે એવું જરૂરી નથી. એટલે ક્યારેક જો એમસીક્યુ માં આપેલું હોય કે ઓર્ડર નોટ ડિફાઇન્ડ તો એ તો ઓપ્શન આપણે નીકળી જ ગયો.
ઓર્ડર નોટ ડિફાઇન્ડ એ ઓપ્શન આપણે નીકળી જ ગયો, એટલે એ નહીં વિચારવાનું, ડિગ્રી નોટ ડિફાઇન્ડ હોઈ શકે. હવે આપણે આગળ વાત કરીએ તો દરેક ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર પોઝિટિવ અને વળી પાછી ઇન્ટીજર. ડિગ્રી જો મળે તો પોઝિટિવ જ હશે અને ઇન્ટીજર હશે. ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 5 6 અપ ટુ સો ઓન સુધી. તો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ 3-4 અને આ મેથડ્સ બધી જોતા જઈએ, આગળ વધતા જઈએ. ડિગ્રી અને ઓર્ડર. તો મિત્રો આપણે અહીંયા જોઈએ ઓર્ડર અને ડિગ્રી ઓફ ધ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન. ઓર્ડર એટલે શું? તો કે કોઈ પણ ઇક્વેશન ની અંદર મેક્સિમમ ડિફરન્શિએશન જોવાનું. તો કે ઓર્ડર આપણને મળી જશે. આની ઓર્ડર આપણે મેળવીએ, ઓર્ડર અને ડિગ્રી. ઓર્ડર એટલે શું? તો કે મેક્સિમમ ડિફરન્શિએશન. તો અહીંયા y નું એક વખત ડિફરન્શિએશન છે, અહીંયા y નું બે વખત ડિફરન્શિએશન છે. તો કેટલી વખત ડિફરન્શિએશન થયું? મેક્સિમમ બે વખત. પછી અહીંયા ઓર્ડર જોઈએ, અહીંયા ઓર્ડર જોઈએ તો y નું 3 વખત ડિફરન્શિએશન, y નું એક વખત ડિફરન્શિએશન, તો ઓર્ડર 3 વખત ડિફરન્શિએશન. અહીંયા ઓર્ડર જોઈએ તો અહીંયા y નું એક વખત ડિફરન્શિએશન, અહીંયા y નું 4 વખત ડિફરન્શિએશન, એટલે 4 ઓર્ડર. આ બધું. પછી આપણે આગળ જઈએ તો જે મેક્સિમમ ઓર્ડર વાળું ટર્મ છે એની પાવર. તો અહીંયા 2 છે, મેક્સિમમ ઓર્ડર વાળું ટર્મ છે એની પાવર શું છે? 1, તો a ની ડિગ્રી થશે. અહીંયા 3 છે, 3 વાળી ટર્મની પાવર શું છે? તો કે 2, તો એની ડિગ્રી 2 થશે. અહીંયા 4 છે, 4 વાળી ટર્મની પાવર શું થશે? તો કે 9, તો એની ડિગ્રી 9 થશે. ભૂલ નથી કરવાની કે અહીંયા મેક્સિમમ પાવર 9 છે તો ડિગ્રી 9 થાય, એવું છે નહીં. મેક્સિમમ ઓર્ડર વાળી ટર્મની ડિગ્રી પાવર. રેડી? તો આ આપણે બેઝિક એક્ઝામ્પલ છે. હું તમને ક્લિયર કરી દઉં કે આ એક્ઝામ્પલ્સ જે છે, આ બધી મેથડ્સ જે છે, આ એક ખાસ કરીને આ વિડિયો લેક્ચરમાં, તો આ મેથડમાંથી મિનિમમ 3 MCQ પૂછાશે જો 70 માર્ક્સના MCQ ની ટેસ્ટ હશે તો. એટલે આ મેથડમાં ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ ચેપ્ટરમાં બાકી બધી લાંબી મેથડ છે. આ મેથડ એક જ સરળ છે કે 10 MCQ કાઢવા તો 3 આમાંથી કાઢવા પડે. રેડી? તો આના ઉપર ફોકસ તમે કરજો. તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4 એન્ડ. તો મિત્રો આમાં જોઈએ આપણે તો y ની મેક્સિમમ પાવર 4 છે, એટલે કે ઓર્ડર શું થશે? 4. y ની મેક્સિમમ પાવર 1 છે, અહીંયા y ની મેક્સિમમ પાવર 2 છે, અહીંયા y ની મેક્સિમમ પાવર 2 છે, એટલે ઓર્ડર દરેકની મળી ગઈ. પણ ડિગ્રીની વાત કરીએ તો ડિગ્રીમાં અહીંયા જો સાઇન નો એંગલ છે, સાઇન નો એંગલ છે તો એંગલમાં ડિફરન્શિએશન આપેલું હોય તો નોટ ડિફાઇન્ડ. નોટ ડિફાઇન્ડ. અહીંયા પાવરમાં ડિફરન્શિએશન આપેલું હોય તો પણ નોટ ડિફાઇન્ડ. અહીંયા log ના એંગલમાં છે તો પણ નોટ ડિફાઇન્ડ. અહીંયા સાઇન ના એંગલમાં છે તો પણ નોટ ડિફાઇન્ડ. પણ આ બધા સાચા છે? તો કે આ 3 માં હું નથી જતો, આમાં વાત કરીએ. તો આમાં હું એક કામ કરું, સાઇન ને પેલી સાઈડ લઈ જાઉં તો ટર્મ કેવું વધશે? આવું વધશે, d2y by dx2 equal to sin inverse pi. હવે તમે જો એંગલમાં તો છે નહીં ડિફરન્શિએશન, એંગલમાં ડિફરન્શિએશન નથી, તો આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સિમ્પ્લિફિકેશન કરતા આવું થાય છે, અને સિમ્પ્લિફિકેશન કરતા એવું થાય છે એટલે કે એની પાવર, ઓર્ડર વાળા ટર્મની પાવર 1 છે, એટલે કે એનું ડિગ્રી થશે 1. એટલે આ રીતે તમારે સિમ્પ્લિફિકેશન પણ આપવું જરૂરી છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ નંબર 8 જોઈ અને આપણે આ ટોપિકને પૂર્ણ વિરામ આપીએ. તો એક્ઝામ્પલ નંબર 8, એક્ઝામ્પલ નંબર 8. તો આ 8 ઉપરથી આપણને એટલું તો ફિક્સ છે કે ઓર્ડર છે એ y નું મેક્સિમમ ડિફરન્શિએશન 2 છે, પણ ડિગ્રી, પ્રશ્ન શું છે? ડિગ્રી. તો ડિફરન્શિયલ ઇક્વેશનમાં કોઈ પણ ટર્મ છે ને એની પાવર ઇન્ટીજર જ હશે.
ડિફરન્શિયલ ઇક્વેશનમાં કોઈ પણ ટર્મની પાવર ઇન્ટીજર જ હશે, અહીંયા તો નથી. તો પ્રશ્ન શું આવીને ઉભો રહે? ડિગ્રી શું છે? ડિગ્રી શું છે? અહીંયા તો જો તમે આની પાવર તમે જોશો તો આનું સાદુરૂપ આપું તો કંઈક આવું થશે, d2y by dx2 equal to 1 plus dy by dx એનો સ્ક્વેર રેઝ ટુ 1/3 આવું થશે. તો અહીંયા પાવર તો તમને ઇન્ટીજર મળતી નથી, તો આનું ડિગ્રી શું થશે? તો કઈ વાંધો નહીં, આનું સાદુરૂપ આપો. અહીંયા બેયની બાજુમાં હું પાવર 3 લઈ લઉં એટલે કે ક્યુબ કરી નાખું બે ટર્મને, એટલે કે આવું થશે d2y by dx2 આને ક્યુબ કરી નાખું, પછી આ ટર્મનો ક્યુબ કરું તો શું થઈ જાય? ક્યુબ રૂટ નીકળી જાય, એટલે કે dy by dx હોલ સ્ક્વેર. હવે આપણે તમે જુઓ તો પાવર બધી કેવી છે? ઇન્ટીજર છે. પાવર બધી ઇન્ટીજર છે તો આની ડિગ્રી હવે ક્વેશ્ચન માર્ક નથી. હવે શું છે તો કે મેક્સિમમ ઓર્ડર કઈ છે? 2 છે, એની પાવર શું છે? 3 છે. તો આવી રીતે સિમ્પ્લિફિકેશન આપવું પણ જરૂરી છે, કારણ કે તમે વિચારો 70 માર્ક્સના એમસીક્યુ માંથી જો તમને 3 એમસીક્યુ ઓર્ડર અને ડિગ્રી એટલે કે આ જે 8 એક્ઝામ્પલ કરેલા છે એની બહાર ક્યાંય જશે નહીં. હા, બની શકે ઇક્વેશન બદલી શકે, પણ સાદુરૂપ સિમ્પ્લિફિકેશનની મેથડ ક્યારેય બદલાય નહીં. તો આની તમારે પ્રેક્ટિસ કરવી જ પડે. 3 થી 4 માર્ક્સ તમારા હાથમાં છે મિત્રો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય અને એનું સોલ્યુશન મેળવવાનું. અત્યારે આપણે શું જોયું હતું? કોઈ ઇક્વેશન આપેલું હોય એનું ડિફરન્શિયલ ઇક્વેશન. હવે એની રિવર્સ પ્રોસેસ જોવાની છે. ત્યાં સુધીમાં તમે આની પ્રેક્ટિસ કરી લેશો એવી જ આશા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.